હું તને વેચવા માટે જઈ રહી છું. વેચવા માટે? નહીં 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 મારે તમારાથી દૂર નથી જવું. આજ દિન સુધી નાની થઈ ત્યારથી તમારી સાથે છું અને તમે અમે મને દૂર કરી રહ્યા છો. કેમ પણ? અને કોને વેચવાની વાત કરી રહ્યા છો તમે? કોને વેચો છો? કોને? અરે મારી પાસે પૈસા નથી. મારે આજે તને કસાઈ પાસે વેચવી પડશે. કસાઈ? કસાઈ પાસે નહીં, મારે કસાઈ પાસે નથી જાઉં. મારો જ્યારે જન્મ થયો ત્યારથી આજ સુધી તો હું તમારી પાસે રમું છું, તમે મને ખવડાવો છો અને હવે તમે કસાઈ પાસે જવાની વાત કરો છો. નહીં 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 નહીં. પણ સાંભળ, મારી પાસે પૈસા નથી. મારા બાળકોનું ભરણ પોષણ કરવા માટે મારે તને ન છૂટકે વેચવી પડશે. તમારા બાળકો જેટલું ભરણ પોષણ હું થોડી લઉં છું. અરે મને અડધું ખવડાવજો, અડધું ન હોય તો એનું અડધું ખવડાવજો. પણ મારે કસાઈ પાસે નથી જવું. અને હા, મને એ કહું કે એ કસાઈ એટલે કોણ છે? એ શું કરશે મારી હારે? એ રહેવા દે. નહીં, હવે તો તમારે મને કહેવું જ પડશે. તમે મને દૂર કરવાના છો, તમારે મને કહેવું જ પડશે. અરે સમજ, એ નથી કહેવાય એવું. એ તું નહીં સાંભળી શકે. નહીં, આટલું તમે મને દૂર કરવાની વાત કહી રહ્યા છો તો હવે તો તમારે મને સંભળાવવું જ પડશે. તો સાંભળ, કસાઈ છે એ તને સાંજ સુધીમાં મારી નાખવાનો છે. કેમ? મારા મૃત્યુને તો હજુ ઘણી બધી વાર છે. હે, તમે જ મને કહેતા હતા કે યમરાજા આવે એટલે જવું પડે છે, મૃત્યુને આપણે પામીએ છીએ. હે, અને હવે તમે કસાઈ પાસે શા માટે મને મોકલો છો? આવી એક સંવેદનશીલ વાતચીત એની સાથે કરીએ તો બાળક ઉપર બહુ ઇફેક્ટ થાય. આપણે વાંદરાની જગ્યા પર બકરીનું લઈ લેવાનું છે. આપણે અહીંયા પરિસ્થિતિમાં આવું થાય છે. આવું થાય છે. બહુ સરસ કરી સર, જોરદાર. આ વાંદરાને તો આપણે કોમેડીના રૂપમાં લઈ શકીએ અને કોમેડી ઉપર ભરપૂર ઉપયોગ કરી શકીએ. એક આ મસ્ત કળા છે જે આપણે અમારા સ્કૂલમાં તમે બહુ મસ્ત પ્રેઝન્ટ કર્યું પણ સર. બાળકો બી સારું. જોરદાર. મને નાટ્યકરણમાં બહુ શોખ છે. નાટ્યકરણ દ્વારા બહુ આપણે સંદેશ આપી શકીએ.